સુરતમાં સીમાડા નાકા ખાતે આગ લાગવાની ઘટના બની હતી ત્યારે આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આ ઘટના બનતા ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે તેમજ 5 લોકોને ઈજા પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે રાજ્ય શિક્ષણ મંત્રી અને મેયર દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી। તેમણે ઈજાગ્રસ્ત અને તેના પરિવારની મુલાકાત લીધી છે અને સારવારમાં ક્યાંય કચાશ ન રહી જાય તે માટે હોસ્પિટલ પ્રશાસનને સૂચના આપવામાં આવી છે। गोडाउन में काम करता तो अचानक सेट कहीं करता तो ताथी आग लगी गई। पछी अमे बारी थी कूदी ने निकली आव्या। पछी अमने अहींया दवाखाने लई आव्या। डायमंड में ग्लू लगाड़ता था। ते सेट कहीं मशीन थी कहीं करता था तेमां केमिकल जेम हतुं तेमांथी आग लगी गई। ત્યાં છે અમે ત્યાં ગોડાઉન માં કામ કરતા ત્યાં અચાનક થી આગ લાગી ગઈ। ત્યાં અમે 15-16 જણા કામ કરતા હતા ત્યાં મોટા ભાગે બધા દજી ગયા। અમે 3 જણા સારા છે। કેવી રીતે આગ લાગી શું થયું? ત્યાં તે સેટ કશું તે ડબ્બામાં કરતા હતા ખબર નહીં અચાનક આગ લાગી ગઈ। પછી ત્યાં નાની અમથી બારી હતી ત્યાંથી અમે નીકળીને બીજા માળામાં જતા રહેલા। ये ग्राउंड प्लस 2 माले का मकान है और इलीगल शेड बना रखा है ऊपर और शेड में केमिकल स्टोरेज के ड्रम रखे हुए हैं काफ़ी। और कॉल मिलने के बाद फायर ब्रिगेड आया इधर तो काफ़ी स्मोक था और अंदर से 4-5 लोग बाहर निकाले। वो माइनर इंजरी है और अभी एक फैटल है, डेड बॉडी मिली है। गंभीर ईजा नहीं है, 4-5 लोगों को माइनर है। તક્ષશિલાની ઘટના બાદ લોકો સુધરવાનું નામ નથી લેતા। એટલી મોટી ઘટના બન્યા બાદ પણ આજે ફરી એકવાર સીમાડા ખાતે જે ગેરકાયદેસર શેડ છે એની અંદર આગ લાગી છે અને કેટલાક લોકો દાઝી ગયા તો સારવાર દરમિયાન એકનું મોત પણ સામે આવી રહ્યું છે। અને આ આગ લાગ્યા બાદ ફાયર તંત્ર દોડતું હતું। ખાસ ખુદ શિક્ષણ મંત્રી ઘટના સ્થળે ગયા। ખુદ સુરત શહેર મેયર પણ અહીં સ્મીમેર ખાતે પણ જોવા મળે છે। આપણે લોકોથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે। સર, તક્ષશિલા ઘટના બની સૌ કોઈ જાણે છે। ગેરકાયદેસર શેડને લઈને તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક આટલા વર્ષો વીત્યા પછી પણ ફરી એકવાર એક મોટી ઘટના સીમાડા ખાતે ગોડાઉનમાં જોવા મળી રહી છે। વાલમનગરની અંદર એક મકાનની અંદર આ કોઈ બહુ મોટું બિલ્ડિંગ કે કોઈ ફેક્ટરી નથી। આ વિસ્તારની અંદર બધા જ સાડી ઘરે લાવીને અથવા તો પોતાના દુકાનમાં લાવીને આ રીતનું હેન્ડવર્ક જેને રેણિયા કટિંગ વગેરે કહે છે લગભગ આખા વિસ્તારની અંદર એક ગૃહ ઉદ્યોગ તરીકેની કામગીરી કરે। કંઈ પણ ક્ષતિ રહી હોય કંઈક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને એમાંથી 6 લોકો દાઝ્યા હતા જેને તમામ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ માટે આદરણીય મેયરશ્રીને અમે સૂચના આપી છે। કોઈ પણ પ્રકારે મેડિકલ સુવિધામાં એમને અસુવિધા પ્રાપ્ત ન થાય એ હેતુસર અમે તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે। આવનારા આ પેશન્ટો જે પ્રાઇવેટ હોસ્પિટલ પણ દાખલ કરેલા છે એમની પણ પરિસ્થિતિને વગેરે જોશું તો એમને પણ સ્મીમેરમાં વિનામૂલ્યે તમામ પ્રકારની સેવા અને એમને સારવાર આપવા માટેનું આદરણીય મેયરશ્રીને અમે અહીંયા ડૉક્ટરોને સૂચના આપી છે। સાહેબ, આટલી મોટી ઘટના બને છે, પાલિકા વારંવાર મહેનત કરે છે, ગેરકાયદેસર જ્યાં આ રીતે શેડ હોય ત્યાં કાર્યવાહી કરે છે છતાં કોઈ એવી કડક સજા નથી મળતી એવું લાગે છે જેને લઈને લોકો બેફામ બને છે। જે રીતના આ ઘટના જે બાર તાલું માડીને જે ભાઈ હતા એ જતા રહ્યા હતા જેને લઈને આટલી મોટી ઘટના બની જવાની કોઈ જગ્યા નહીં હતી બહાર। લગભગ આમ તો આ આખા વિસ્તારની અંદર કોઈ સોસાયટી પહેલાં બની ગયેલું હતું ને પછી એસએમસીમાં ભળેલું છે। મેજોરિટી કોઈ પણ સોસાયટીના પ્લાન પાસ હોય એ ત્યારે સુડાના બન્યા પછી આ એસએમસીમાં આવ્યું છે ને અમે પ્રાથમિક સુવિધા વગેરે આપ્યું છે અને આ બાબતની ખૂબ જાગૃતતા પણ નાના મકાનોમાં પોતે હેન્ડવર્ક કરી પોતાની રોજી કરે છે। આ કોઈ મોટી ફેક્ટરી કે કોઈ મોટા બિલ્ડર્સ પોતાના માટે કરતા હોય
એવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં ન થયું. છતાં જ્યાં કચાશ હશે, જ્યાં પ્રશ્ન હશે તો પાલિકા બહુ જ એના માટે એક્શન લઈ રહ્યા છે અને લેશે. મેયરશ્રી પણ આપણી સાથે જોડાયા છે. મેયરશ્રી, ખાસ જાણવા માંગ્યું કે જે રીતની ઘટનાઓ સુરત ખાતે બની રહી છે, આપણે તો માનતો હોય કે ક્યાંક તક્ષશિલા ઘટના બની છે, એ પછી આવી કોઈ ઘટના સામે નહીં આવી જોઈએ, છતાં પણ આજે આટલી મોટી ઘટના સામે આવી, શું કાર્યવાહી? પ્રાથમિક તારણના હિસાબે ખબર રેસિડેન્ટની અંદર જે સ્ટોન ચોંટાડતી ઘર ઉદ્યોગની મહિલાઓ આ કાર્ય કરતી હતી, પણ ત્રીજા માળે આ રીતે બંધ બારણામાં આ કામ કરતા હતા ને એમાં આગ લાગી છે. પણ આવનાર સમયમાં પાલિકા દ્વારા આવા કોઈ ઘરમાં આવું કામ જો કરતા હોય તો અમે તાત્કાલિક એની પર એક્શન લેશું અને જે કોઈ મકાન માલિક હશે એની પર એફઆઈઆર પણ કરાવીશું. સર, આપ સ્મીમેર આવ્યા છો અને સ્મીમેરની અંદર કેટલા ઈજાગ્રસ્તો છે, ટોટલ કેટલા ઈજાગ્રસ્ત થયા અને કઈ રીતનું છે? કારણ કે 2 દિવસ પહેલા પણ એક મસ્ત મોટી આગ લાગી, એમાં પણ 14 જેટલા લોકો ઘાયલ થયા. તો વારંવાર આ આગ લાગવાનું કારણ સામે જ નથી આવી રહ્યું. તે ઘટના અને આ ઘટનામાં બંનેમાં ફરક છે. તે ફેક્ટરી એક લાગતો હોય એટલે મહાનગરપાલિકાના દાયરામાં નથી આવતું, છતાં પણ મહાનગરપાલિકાએ એક એસઓપી બનાવી છે. ડાયમંડ ફેક્ટરીમાં, જ્વેલર્સમાં જે આવા કોઈ કામ કરે છે, આજે અમને સવારે ઘટના સ્થળે ખબર પડી તો તાત્કાલિક મેં ફાયરને ઇન્ફોર્મ કર્યું અને અમારા જે કાર્યકર છે એ ફાયર ગયા પહેલાં જ કાઢી લીધા હતા. પ્રાથમિક તારણમાં 1 જણનું ડેથ જાહેર કર્યું છે એવું પ્રાપ્ત જાણવા મળ્યું છે. પણ અહીં અમે એટલે માટે આવ્યું કે પ્રાયોરિટીમાં કોઈ કચાશ સારવારમાં ન રહી જાય. સુરત મહાનગરપાલિકા સ્મીમેરમાં ડૉક્ટર દ્વારા સારામાં સારી સારવાર મળે તે માટે હું અને શિક્ષણ મંત્રી બંને જ અહીંયા ઉપસ્થિત થયા છે. આવનાર સમયમાં તે વિસ્તારમાં આવી કોઈ ઘટના ન બને તે માટે મેં સવારે જ ઝોનલ ચીફ સાથે વાત કરી છે. કારણ કે ઘર ઉદ્યોગમાં ઘણીવાર ખબર નથી પડતી, આ ત્રીજા માળે છે, નીચે બહેનો કામ કરતા હોય એટલે ખ્યાલ નથી આવતો. પણ આવું એક અભિયાન શરૂ કરાવશું કે આવી કોઈ ઘટના બીજી વાર ન બને. ચોક્કસથી આવી કોઈ વાર ન બને એનું પૂરું ધ્યાન રાખવામાં આવશે. ત્યારે મનપા સંચાલિત જે સ્મીમેર હોસ્પિટલ છે ત્યાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને સુરત શહેર મેયર દક્ષેશ માવાણી પોતે અહીં આવ્યા છે અને અહીં જે દર્દીઓને લાવવામાં આવ્યા છે સારવાર દરમિયાન તેમાંથી એકનું મોત નીપજ્યું છે, અન્ય 5 ગંભીર રીતે ઘાયલ થયા છે, જેઓની તપાસ કરતા જે છે પોતે શિક્ષણ મંત્રી અને ખુદ મેયર તેઓની પાસે જઈને તેમની સારી રીતે સારવાર થઈ શકે એ માટેની પણ સૂચના તબીબોને આપવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.